વાસી રોટલી ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો। ભારતીય લોકો ક્યારેય પણ અન્નનું અપમાન કરતા નથી। જો રાતની વાસી રોટલી પડી હોય તો તેનો પણ ઉપયોગ આપણે કરી લઈએ છીએ। જાણો વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનદાયક। આયુર્વેદ મુજબ વાસી રોટલી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તેમાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે। જ્યારે પણ આપણે વાસી રોટલી ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલું સ્ટાર્ચ પાચન પ્રક્રિયાની અસરથી પ્રોબાયોટિક્સ બનાવે છે, જે આપણા આંતરડા માટે ખૂબ ફાયદાકારક હોય છે। આયુર્વેદમાં વાસી ખોરાકોને સારી પાચનક્ષમતા અને મજબૂત ઇમ્યુન સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે। તેથી યોગ્ય રીતે બનાવેલી વાસી રોટલી ખાવી શરીર માટે લાભદાયક સાબિત થઈ શકે છે। વાસી રોટલી ક્યારે ન ખાવી? વાસી રોટલીના કેટલાક ફાયદા છે, પરંતુ જો તે એક દિવસથી વધુ જૂની છે અને યોગ્ય રીતે બનવામાં અને ઢાંકીને રાખવામાં નથી આવી, તો તેમાં ખતરનાક બેક્ટેરિયા અને ફૂગ લાગી શકે છે। એવી સ્થિતિમાં વાસી રોટલી સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે। તેનાથી પેટમાં દુખાવો, એસિડિટી, અપચો અને ક્યારેક ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે। આયુર્વેદ અનુસાર જો વાસી રોટલીમાંથી ગંધ આવે અથવા તેનો રંગ બદલાય તો એને ક્યારેય ન ખાવી જોઈએ। આયુર્વેદ મુજબ ખોરાકનું તાજું રહેવું ખૂબ મહત્વપૂર્ણ છે। વાસી રોટલીનો ઉપયોગ ત્યારે જ ફાયદાકારક થાય છે જ્યારે તેને થોડી ગરમ કરીને ખાવા માટે તૈયાર કરવામાં આવે। આથી તેમાં રહેલા અનુકૂળ બેક્ટેરિયા સક્રિય થઈ શકે છે અને ખતરનાક બેક્ટેરિયા મરી જાય છે। તેમજ વાસી રોટલી ખાવાની સાથે થોડા હળવા મસાલા જેમ કે હિંગ, જીરું અથવા આદુ સાથે ખાવાથી પાચન વધુ સારું થાય છે। આયુર્વેદમાં ત્રિદોષના સિદ્ધાંતનો ઉલ્લેખ થાય છે: વાત, પિત્ત અને કફ। જેમને વાત અથવા પિત્તની સમસ્યા હોય છે તેઓએ વાસી રોટલીથી બચવું જોઈએ, કારણ કે તે તેમના પાચનતંત્રને વધુ નબળું કરી શકે છે। કફની સમસ્યા હોય તેવી વ્યક્તિને વાસી રોટલી ખાવાથી વાંધો આવતો નથી। તેમ છતાં તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય ખોરાક લેવો જોઈએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।